યુદ્ધ વિરામ અંગેના સસ્પેન્સ અને પશ્ચિમ એશિયામાં સૈન્ય બાકી રહેવા અંગે ટ્રમ્પના નિવેદનને કારણે બજાર પર ઉપરી સ્તરેથી દબાણ. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટીને 23,750ની નીચે. બેંક નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનો પડ્યો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં જોકે આજે થોડું આઉટ પરફોર્મન્સ. ઇન્ડિયા વિક્સમાં જોવા મળ્યો થોડો વધારો. એન્થ્રોપિક દ્વારા નવું મોડેલ લોન્ચ કર્યા પછી આજે આઈટી શેરોમાં વધુ ઘટાડો. ઇન્ડેક્સ લગભગ 0.5% ઘટ્યો. આઈટીમાં ઇન્ફોસિસ, એલટીઆઈએમ અને પરસિસ્ટન્ટ 2%થી વધુ ઘટ્યા. આઈટી ઉપરાંત રિયલ્ટી, એનબીએફસીઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સ પણ દબાણ હેઠળ. રિયલ્ટીમાં ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એનબીસીસીમાં 2%થી વધુનો ઘટાડો, જ્યારે મેટલ અને ફાર્મામાં સામાન્ય ખરીદદારી. ડિફેન્સ શેર્સમાં ખરીદારીનો માહોલ. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચમાં 3%નો વધારો. અન્ય ડિફેન્સ શેર્સમાં પણ તેજી. બ્રેકિંગ સિસ્ટમમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા બોશ ઇન્ડિયાએ મોટા સોદા પર કર્યા હસ્તાક્ષર. બોશ ચેસિસમાં 9,070 કરોડમાં 100% હિસ્સો ખરીદ્યો. રોકડ અને ઇક્વિટી દ્વારા ચૂકવણી. ડીલ Q1 FY20 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા.